નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। જામનગર તથા કાલાવાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન હેઠળ 41 લાખના ઇંગ્લિશ દારૂના જથ્થાનો નાશ કરાયો। જામનગર જિલ્લાના કાલાવાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ઉપરાંત પંચકોશી એ ડિવિઝન અને પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી પકડી પાડવામાં આવેલા કુલ 41 લાખની કિંમતના ઇંગ્લિશ દારૂના વિશાળ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો અને તેના ઉપર ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવી દેવાયો હતો। જામનગર ગ્રામ્ય વિસ્તારમાં પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં કુલ 14,657 નંગ ઇંગ્લિશ દારૂ અને બિયરની બોટલોનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો। તે ઉપરાંત કાલાવાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી 2,292 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો, જ્યારે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી 548 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો મળી કુલ 17,497 નંગ દારૂ બિયરની બોટલોના જથ્થાનો નાશ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જામનગર નજીકના ગ્રામ્ય વિસ્તારમાં સરકારી ખરાબાની જગ્યામાં કુલ 41,83,527 રૂપિયાની કિંમતનો ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો કે જેના ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। આ વેળાએ જામનગર ગ્રામ્ય વિસ્તારના એસડીએમ તેમજ મામલતદારની ટીમ, નશાબંધી શાખાના અધિકારી અને કાલાવાડ ગ્રામ્ય ઉપરાંત પંચકોશી એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસનો સ્ટાફ હાજર રહ્યો હતો। ટીવી18 ન્યૂઝ ગુજરાતી, જામનગર।